ગાંધીનગર મનપામાં જૂન મહિનામાં પાણીના સેમ્પલ ફેલ થયા. ક્લોરીનની ગેરહાજરી અંગે તંત્રએ તપાસ હાથ ધરી. આદિવાસી વિસ્તારમાં દ્વિચક્રી મોબાઈલ હેલ્થ યુનિટનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ સચિવાલયથી આપી લીલી ઝંડી. જામનગર મનપાને મળી બોમ્બની ધમકી. મનપામાં બોમ્બ હોવાનો મળ્યો ઈમેલ. મેલ મળતા બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ. જામનગર એલસીબી એસઓજીની ટીમ ઘટના સ્થળે. વડોદરામાં મનપા કચેરીને મળી ધમકી. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. બીએમસીને મેલ કરીને આપી ધમકી. ધમકીને લઈ પોલીસ સહિતની ટીમ દ્વારા તપાસ. સુરત મહાનગરપાલિકાને મળી ધમકી. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ. ડોગ સ્ક્વોડ સહિતના લોકો કચેરીએ પહોંચ્યા. નેટ યુજી પરીક્ષા પૂર્વે ડીજીપીની બેઠક. પોલીસ અધિકારીઓ સાથે ડીજીપીએ કરી બેઠક. જિલ્લા પોલીસ વડા સાથે વિડીયો કોન્ફરન્સ. આઈપીએસ મકરંદ ચૌહાણને નોડલ અધિકારી બનાવ્યા. ગાંધીનગરના 4 સર્કલનું ડેપ્યુટી સીએમ દ્વારા લોકાર્પણ. કોસ્ટગાર્ડ સર્કલ તરીકે અપાયું નામ. કોસ્ટગાર્ડ દ્વારા સર્કલનો વિકાસ. કોસ્ટગાર્ડમાં વપરાતા સાધનોની સર્કલ પર ઝાંખી. વરસાદ ખેંચાતા સિંચાઈ પાણી માટે ખેડૂતોની માંગ તેજ. નર્મદા પાણીથી તળાવો ભરવા અને વધારાની વીજળી આપવાની માંગ. ગુજરાતમાં સારથી સર્વર ઠપ થતા 39 આરટીઓ અસરગ્રસ્ત. ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરી અટકી. અમદાવાદમાં શેરબજાર રોકાણે દંપતીની 10 કરોડની ઠગાઈ. ધરપકડ કરવામાં આવી. અમદાવાદ ભાજપ નેતા વરુણ પટેલે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો. ખેતરમાં વીજપોલ મુદ્દે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટે કરી રજૂઆત. અમદાવાદના વાડજમાં 2 મહિના જૂની અદાવતમાં સગીર પર પાઇપ અને ધોકાથી હુમલો કરનાર મુખ્ય આરોપીની ધરપકડ. હિમાંશુ, સાહિલ અને રવિન્દ્ર સહિત વધુ 3ની પોલીસે ધરપકડ કરી. સોમનાથથી ટ્રેક્ટર યાત્રા બાદ વીજપોલ, વળતર અને ખેડૂત પ્રશ્નો મુદ્દે 30 જૂને ગુજરાતમાં ચક્કાજામ અને મોટી રેલીનું આયોજન કરાયું. કિસાન કોંગ્રેસ તેમજ સેવાદળ દ્વારા આયોજન. અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે સ્પષ્ટતા કરી. પદ સંભાળ્યા બાદ મળવા આવેલા અધિકારીઓ અને કાર્યકરોની કોઈ સત્તાવાર મિટિંગ ન હતી. અમદાવાદ સિવિલના કંટ્રોલ રૂમ બહાર અસામાજિક તત્વોનો ત્રાસ. અગાઉ મહિલા ગાર્ડ પર હુમલાની ઘટના બાદ સુપરવાઇઝરને સસ્પેન્ડ કરાતા હોસ્પિટલની સુરક્ષા પર સવાલો ઉઠ્યા. 26 જૂનના રોજ અમિત શાહ ગુજરાતની મુલાકાતે. અમદાવાદ, ગાંધીનગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન. વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગૃહમંત્રી આપશે હાજરી. કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરશે. અનેક પ્રોજેક્ટના લોકાર્પણ પણ કરશે. મુલાકાતને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ. અમદાવાદ કોર્પોરેટરના પતિ વિવાદમાં. મણિનગર કોર્પોરેટરના પતિ રહ્યા બેઠકમાં હાજર. વોર્ડની બેઠકમાં કોર્પોરેટરના પતિ પણ હાજર. કોર્પોરેટર પલક પટેલના પતિ હાજર રહેતા વિવાદ. સુરતના નાસિરનગર ગેરકાયદે ડિમોલિશનને સુનિયોજિત ષડયંત્ર ગણાવી કોંગ્રેસે સીએમ અને ડેપ્યુટી સીએમને પત્ર લખ્યો. ડીસીપી રાજદીપસિંહ નકુમને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી. સુરતમાં એટીએમ કાર્ડ બદલી ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ. ઇચ્છાપુર પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો. સુરત નાસિરનગર ડિમોલિશન મામલે તપાસ કમિટી પર ઉઠ્યા સવાલ. ઝોનલ ચીફે બંધ કવરમાં સોંપ્યો અધૂરો રિપોર્ટ. રિપોર્ટમાં સ્ટાફ સહયોગ ન આપતા હોવાનો ઉલ્લેખ. સુરત નાસિરનગર ડિમોલિશન મામલે તપાસ સમિતિએ વધુ સમય માંગ્યો. તપાસ દરમિયાન હાજર અધિકારી કમિટી સભ્ય મહેશ ચાવડા રાતોરાત રજા પર ઉતરી ગયા. સુરતમાં મનપાની ઘોર બેદરકારી આવી સામે. પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી. ન્યૂ ડિંડોલીનો 500 મીટર રોડ જમીનમાં ધસ્યો. પ્રી મોન્સૂનની કામગીરી પર મોટા સવાલો ઉઠ્યા. સુરત કામરેજના વાવ ગામે જય અંબે રેસીડેન્સીમાં ચોરી. બાઇક ચોરી કરતા 2 તસ્કરો સોસાયટીના સીસીટીવીમાં કેદ થયા. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક. અસામાજિક તત્વોએ કર્યો રહીશો પર હુમલો. ગુંડાઓના આતંકથી નાગરિકોમાં ભય. અસામાજિક તત્વોમાં કાયદાનો ભય નથી. પોલીસ પેટ્રોલિંગને ખુલ્લો પડકાર ફેંક્યો. ગોંડલમાં કૃષિ મંત્રીના નિવેદન બાદ પણ ખેડૂતોમાં નિરાશા. 5 વીઘા જમીનમાં 2 વીજ પોલ આવવાથી જમીનની કિંમત ઘટી.
ખેડૂતો હવે સરકાર પાસે ઉકેલની આશા રાખી રહ્યા છે. રાજકોટના ગોંડલમાં વીજપોલથી ખેડૂતોને પડતી મુશ્કેલીઓ મુદ્દે મૌન તોડ્યું. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે સરકાર વિચારણા કરી રહી હોવાની હૈયાધારણા આપી. રાજકોટમાં તંત્રએ પૂર્વ મેયરના પતિના કમર્શિયલ કોમ્પ્લેક્સના ગેરકાયદે બાંધકામને નોટિસ આપી છતાં ચાલુ રાખવા દેતા નારાજગી. તંત્રના સામે સવાલો ઉભા થયા. રાજકોટના ગોંડલમાં ખેડૂતોનું સંમેલન. અક્ષર મંદિર ખાતે ખેડૂતોનું સંમેલન યોજાયું. ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત. બાલાજી વેફર્સ ફેક્ટરી પાછળ નદીને જોડતો કાચો રસ્તો બંધ કરવામાં આવ્યો. હકીકત છુપાવવા બાલાજી વેફર્સના હવાતિયા. બાલાજી વેફર્સની હરકતો કેમેરામાં કેદ થઈ. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ડીએમ પટેલ ફરી ચેરમેન બન્યા. રણજીતવાળા વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા. પાલિતાણામાં નવો આરસીસી રોડ તૂટતા ભ્રષ્ટાચારના આક્ષેપ. સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો. જૂનાગઢના માંગરોળમાં ઘાંચી જમાત ખાને પૈસાના હિસાબ બાબતે બે જૂથ વચ્ચેની બબાલમાં તપાસ હાથ ધરાઈ. પોલીસે વધુ 7 લોકો સામે કાર્યવાહી કરી. પોરબંદરના ભારાવાડામાં ફર્નિચર પાર્ક ઉદ્યોગ માટે દબાણ દૂર કરાયું. 600 હેક્ટર જમીનમાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવામાં આવ્યું. લીમડીના ભગવાનપર ગામની પ્રાથમિક શાળાના વિવાદિત શિક્ષકની બદલી કરાઈ. જાદવ ડાભીની ભણાવવાની પદ્ધતિ સામે થયો હતો ગ્રામજનોનો વિરોધ. સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. ભાવનગરના મહુવાના ગઢડા ગામે એક વ્યક્તિના શરીરના અંગો મળી આવ્યા. વન વિભાગ અને પોલીસે સિંહના હુમલાની આશંકાએ સઘન તપાસ હાથ ધરી. વેરાવળના મંડોર ગામે ગેરકાયદે સિંહ દર્શન પર વન વિભાગના દરોડા. મોરબી ભાજપ મંત્રીનો બોર્ડ ધરાવતી અને દારૂ હોવાની આશંકાવાળી થાર કાર મૂકી શખ્સો નાસી છૂટ્યા. ભાવનગર મનપા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. મેયરના મેલ પર ધમકી મળી. બપોરે 3 વાગે બિલ્ડિંગ ઉડાવવાની ધમકી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડે તપાસ હાથ ધરી. રાજકોટના ગોંડલમાં ભાજપ પ્રેરિત ખેડૂત સંમેલન. અક્ષર મંદિર ખાતે યોજાયું ખેડૂત સંમેલન. આવક બમણી કરવા અને પ્રાકૃતિક ખેતી અંગે દાવા. આવક બમણી કરવા અને લઈને વાતચીત કરવામાં આવી. ભાવનગરમાં શેત્રુંજી નદીમાં રેતી ખનન. ભાવનગર એલસીબી પોલીસે દરોડા પાડ્યા. દરોડા પાડીને ગેરકાયદે ખનન ઝડપી પાડ્યું. 97 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો. જૂનાગઢ જિલ્લામાં વરસાદી વાતાવરણ. મેંદરડામાં ઝરમર વરસાદ વરસ્યો. ગળુ, શેરગઢ સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો. વડોદરામાં શિક્ષક સંઘનો વિરોધ. ટેટ પરીક્ષા ફરજિયાત સામે રાજ્યભરમાં ધરણા યોજાયા. પાટણ એપીએમસી ચેરમેન પદે સ્નેહલ પટેલની વરણી કરાઈ. હરેશ મોદી વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા. વાવ થરાદમાં સર્વિસ મુદત પૂર્ણ થતા જિલ્લા પોલીસ વડાની કાર્યવાહી. એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષક સહિત 100 થી વધુ પોલીસ કર્મીઓના બદલીના આદેશ કર્યા. મહેસાણામાં ચોમાસા પૂર્વે 50 થી વધુ એકમોને ચેતવણીરૂપ નોટિસ ફટકારવામાં આવી. પાણીના નિકાલ માટે કડક કાર્યવાહી હાથ ધરાઈ. વડોદરા શૈક્ષિક સંઘે ટેટ પરીક્ષા મુદ્દે આંદોલનનો માર્ગ અપનાવ્યો. 2010 પહેલાના શિક્ષકો માટે ટેટ ફરજિયાત કરવાના વિરોધમાં ધરણા યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને મેયર ઓફિસને કાર બોમ્બ બ્લાસ્ટની ઈમેલથી ધમકી મળી. અફવા નીકળતા કચેરીનું કામ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું. વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં નમાઝ અદા કરતો વિડીયો વાયરલ થયો. ઓપીડીમાં વેઇટિંગ એરિયામાં નમાઝ અદા કરી. અગાઉ એમએસ યુનિવર્સિટીમાં નમાઝનો વિડીયો વાયરલ થયો હતો. થરાદ વાસણા શાળામાં દૂધ સંજીવની યોજનામાં બગડેલા દૂધનો આક્ષેપ. દૂધ ગુણવત્તા વિશે ગ્રામજનોની તપાસની માંગ. અંકલેશ્વરમાં સંજયનગરમાં મંજૂરી વિના રોડ ખોદકામે વિવાદ થયો. ભાજપ સભ્યએ ફરિયાદ નોંધાવી. આણંદમાં શિક્ષક સંઘના નેજા હેઠળ પ્રાથમિક શાળાના શિક્ષકોએ સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ ધરણા કર્યા. કલેક્ટરને આવેદન આપી ટેટ પરીક્ષામાંથી મુક્તિની માંગ કરી.
વિજાપુરની ગણેશપુરા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના લોટમાંથી જીવાત નીકળી. વિડીયો વાયરલ થતા એજન્સી અને સંચાલક સામે કડક પગલાંની માંગ ઉઠી. પાટણમાં પ્રેમ લગ્ન બાદ છૂટાછેડાની સહી માટે કિંજલ રબારીના પરિવારના દબાણ. અશોક ચૌધરીની કાર પર હથિયારો વડે થયેલા હુમલા મામલે સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. બનાસકાંઠા જિલ્લાભરના પ્રાથમિક શિક્ષકોએ વિવિધ પડતર પ્રશ્નોને લઈને ધરણા કર્યા. પાલનપુર કલેક્ટર કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું. ધામાં સર્વર ખોરવાતા ખેડૂતોમાં આક્રોશ. વાવણી ટાણે ખાતર ન મળતા ખેડૂતોની ઉગ્ર આંદોલનની ચીમકી. કહ્યું દારૂબંધી છતાં પણ દારૂ મળે છે તો ખાતર કેમ નહીં. બનાસકાંઠામાં વિકસિત ભારત સંમેલનમાં વીજળી ડૂલ થઈ. કાર્યક્રમમાં સરકારની 2 મંત્રી પણ હાજર હતા. કાર્યક્રમ શરૂ થતાં જ વીજ પુરવઠો ખોરવાયો. કાર્યક્રમમાં હાજર લોકોએ ફ્લેશ લાઇટ કરી. પાટણ એપીએમસીમાં ચેરમેનની વરણી. એપીએમસીના ચેરમેન પદે સ્નેહલ પટેલ ફરી ચૂંટાયા. ભાજપના 2 મજબૂત દાવેદારો વચ્ચે સ્પર્ધા હતી. મોહન પટેલ અને સ્નેહલ પટેલ વચ્ચે ટક્કર હતી. ઉમરેઠ પોલીસ મથકે 9,73,000ના વિદેશી દારૂના કેસનો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો. કર્મચારીઓની બેદરકારી કે સાંઠગાંઠ અંગે શંકા ઉઠી. નવસારીના સર્કિટ હાઉસ, લુંસીપુઈ અને દશેરા ટેકરી સહિતના પૂર્વ ભાગોમાં પવન સાથે વરસાદ. લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી. અંકલેશ્વરમાં શાક માર્કેટ હટાવવા મામલે વિરોધ. પાલિકાની ટીમ અને મહિલાઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ. કહ્યું અમને હટાવવા હોય તો તંત્ર 50,000ની નોકરી આપે. સુરતમાં જન્મ મરણના દાખલા લેવા માટે લાંબી લાઈન લાગી. છેલ્લા 3 દિવસથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે. કર્મચારીઓ વસ્તી ગણતરીમાં હોવાથી મુશ્કેલી સર્જાયાની રાવ થઈ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે 17 થી 23 જૂન દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી નોંધાયું. રાજ્યમાં ચોમાસું જુલાઈમાં બેસે તેવી શક્યતા. ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન. 90% સુધી વરસાદ પડવાની આગાહી. આજે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં એલર્ટ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં આગાહી. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં આગાહી. સુરત, તાપી, ભરૂચમાં આગાહી. દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં આગાહી. ભેજનું પ્રમાણ વધતા વરસાદની આગાહી કરાઈ. અમદાવાદમાં કેટલો વરસાદ પડશે તેની આગાહી એએમસી કરશે. 48 વોર્ડમાં ક્યાં કેટલો વરસાદ પડશે તેની આગાહી કરાશે. રેનફોલ વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ અમલમાં મુકાઈ. સીડેકના અદ્યતન મોડલથી આગાહી કરાશે. દેશના 16 રાજ્યોમાં વરસાદની આગાહી. તોફાની પવન સાથે વરસાદની આગાહી. યુપી, બિહાર, જમ્મુ કાશ્મીરમાં આગાહી કરાઈ. ચોથા દિવસે શેર બજારમાં તેજીનો માહોલ રહેતા સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળ્યો. નિફ્ટી 24,085ની સપાટીને પાર પહોંચી 96 પોઈન્ટનો ઉછાળો નોંધાયો. ભાજપ નેતાના ઠેકાણા પર ઈડી ત્રાટકી. યુપીથી ઉત્તરાખંડ સુધી ઈડીના દરોડાથી ભારે હડકંપ. ભાજપ નેતા ધર્મેન્દ્રના અનેક ઠેકાણાઓ પર તપાસ. નકલી વિદ્યાર્થીઓ બતાવી કરોડોની સ્કોલરશીપ હડપી. કુલ 29 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી. ઈડીએ નોંધ્યો મની લોન્ડરિંગનો કેસ. દિલ્હીમાં આઈએસઆઈના આતંકી ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ. દિલ્હી પોલીસે 7 આરોપીની કરી ધરપકડ. પાકિસ્તાનથી થતી હતી હથિયાર અને ડ્રગ્સની તસ્કરી. દિલ્હીમાં શિવસેના ઉદ્ધવ જૂથે સંસદીય દળની બેઠક બોલાવી. ગેરહાજર રહેનારા સાંસદો સામે કડક કાર્યવાહી કરાશે. શિવસેના વિવાદ વચ્ચે ઉદ્ધવ જૂથ એક્શન મોડમાં. રાહુલ ગાંધી વિદ્યાર્થીઓ સાથે કરશે સંવાદ. નીટની પુનઃ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ. રાજસ્થાનના કોટામાં પેપર લીક મુદ્દે કરશે ચર્ચા. 3 કલાક સુધી વિદ્યાર્થીઓ સાથે તેઓ સંવાદ કરશે. G7 સમિટમાં પીએમ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત. પીએમ મોદીએ ભારતીય નાવિકોની સુરક્ષા અંગેનો મુદ્દો ઉઠાવ્યો. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની આ મુલાકાતમાં હોર્મુઝ મુદ્દે ચર્ચા થઈ. હોર્મુઝ ખુલ્લું મુકાય તે ખૂબ જ જરૂરી છે. પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિત કરવા માટે ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી, કહ્યું, સંયમિત અને અદ્ભુત વ્યક્તિ અને તેમના જેવું બીજું કોઈ નથી. ચીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા. 4.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો. લોકો ઘરની બહાર દોડી આવ્યા. ફ્રાન્સના એવિયસ શહેરમાં યોજાઈ રહેલી G7 સમિટમાં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ હતી, જેમાં બંને નેતાઓએ વૈશ્વિક મુદ્દાઓ પર 5 મિનિટ ચર્ચા કરી હતી. ભારત અમેરિકાના સંબંધોને લઈને નવી ચર્ચા જાગી. સાયબિરિયાના ઇર્કુટ્સ્કમાં નિયમિત તાલીમ દરમિયાન રશિયાનું Tu-22 M3 બોમ્બર વિમાન જંગલ વિસ્તારમાં તૂટી પડ્યું. એન્જિન ખામીની આશંકા વ્યક્ત કરાઈ. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વનડે મેચનો મુકાબલો. ભારત સામેના 403 રનના વિશાળ રન ચેઝમાં અફઘાનિસ્તાને 8 વિકેટ ગુમાવી. T20 મહિલા વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયા અને નેધરલેન્ડ વચ્ચે મુકાબલો. ઇંગ્લેન્ડના હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ મેચ ખેલાશે. નેધરલેન્ડે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો. ફિલ્મ કલ્કી 2માં દીપિકા પાદુકોણના સ્થાન પર આલિયા ભટ્ટની ચર્ચા. નિર્માતા નાગ અશ્વિને કર્યો ખુલાસો. હાલ રોકાઈશું એક બ્રેક માટે. જોતા રહો સંદેશ ન્યૂઝ.